દેશભરમાં આજે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી. કર્તવ્ય પથ પર દેખાશે ભારતનું શૌર્ય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરેડની લેશે સલામી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. પ્રજાસત્તાક પર્વના સમારંભના તમામ પ્રસારણ માટે દૂરદર્શને તૈનાત કર્યા 4K રિઝોલ્યુશનવાળા 50 કેમેરા. ડીડીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર પણ થશે લાઈવ પ્રસારણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રગતિના પંથે હળીમળીને આગળ વધવા કર્યું આહ્વાન. રાષ્ટ્રપતિએ બંધારણને સામૂહિક અસ્મિતાનો ગણાવ્યો આધાર, તો એક દેશ એક ચૂંટણીની વ્યવસ્થાને પણ આપ્યું સમર્થન. પ્રજાસત્તાક પર્વને લઈ રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત. દિલ્હીની સીમા કરાઈ સીલ. સરકારી કચેરીઓ અને ઇમારતોને રોશનીનો શણગાર. તાપીના વ્યારા ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કાર્યક્રમનું આયોજન. પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીના હસ્તે તાપીમાં 240 કરોડના વિકાસલક્ષી કાર્યોનું કરાયું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની કરી જાહેરાત. 8 ગુજરાતી સહિત કુલ 139 હસ્તીઓને પદ્મ પુરસ્કાર. કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણ, પંકજ પટેલને પદ્મભૂષણ, ચંદ્રકાંત શેઠ, ચંદ્રકાંત સોમપુરા, સુરેશ સોની, તુષાર શુક્લાને પદ્મશ્રી જાહેર. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ફાઇનાન્સ, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સંબંધો બનશે વધુ મજબૂત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાઈ પ્રતિનિધિમંડળની બેઠક. ભારતીય ટીમે બીજી ટી20 મેચમાં ઇંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું. તિલક વર્માની શાનદાર અડધી સદીની ઇનિંગ્સના આધારે મળી જીત. ભારતે 5 મેચોની શ્રેણીમાં 2-0થી મેળવી લીડ. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. આજે દેશમાં ધૂમધામથી 76મા ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. કર્તવ્ય પથ ઉપર યોજાનારી પરેડમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરેડની સલામી ઝીલશે. ગણતંત્ર દિવસના ભારતમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો પણ ઉપસ્થિત રહેશે. પરેડમાં ભારતની વિવિધ ઉપલબ્ધિઓના ટેબ્લો જોવા મળશે. આજનો વિશેષ દિવસ ભારતમાં બંધારણને સ્વીકારવાની યાદ અપાવે છે.